નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 25 જૂન 2026ના રોજ ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે? દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે? આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર મળતા રહે। ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ધીરે ધીરે રાજ્યમાં આગળ વધી રહ્યું છે। આજે રાજ્યના બીજા ભાગોમાં ચોમાસું પહોંચશે, ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, સુરત, તાપી સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ અનુસાર આજે 25 જૂન 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી આગાહી કરી છે। 26 થી લઈને 30 જૂન દરમિયાન મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાઓ દર્શાવી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગઈકાલે 24 જૂન 2026ના રોજ વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ્યું છે। ચોમાસું સુરત, મંડલા, મોતીહારીમાંથી પસાર થઈ ચૂક્યું છે આજે, અને આગામી 2 દિવસ માટે ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસું પસાર થઈ જશે। આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અન્ય ભાગોમાંથી પસાર થશે। ત્યારબાદ 3 દિવસમાં રાજ્યના મોટા ભાગમાં ચોમાસું બેસી જશે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।